નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। વડોદરા ખાતે 2 દિવસીય રાજ્યની પ્રથમ ડીજીપી કપ યોગાસનના ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું। શુભારંભ પ્રસંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત। 6 લાખ સામે 15 લાખ વસૂલવા છતાં હેરાન કરતા વડોદરાના કહેવાતા સામાજિક કાર્યકર સહિત 5ને ગોત્રી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી। ડેડિયાપાડા વિધાનસભા ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની નવાગામ પાસેથી પોલીસે કરી અટકાયત। પોલીસ તથા ધારાસભ્ય વચ્ચે સાપ્તાહિક ઘર્ષણ, ધારાસભ્યએ ઠાલવ્યો આક્રોશ। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરા ખાતે 2 દિવસીય ડીજીપી કપ યોગાસન ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। સ્વાસ્થ્ય જાગૃતિ અને વ્યાયામ પ્રાણાયામ સાથેની જીવનશૈલી માટે લોકો ખૂબ જ સજગ બન્યા છે। પોતાની ફરજ દરમિયાન ખડે પગે રહેતા પોલીસ તંત્રને સ્વાસ્થ્યની કાળજી ખાસ લેવી પડે એ સ્વાભાવિક છે। ત્યારે પ્રથમ વખત વડોદરા ખાતે ફર્સ્ટ ડીજીપી કપ યોગાસનના ચેમ્પિયનશિપ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે। દીપ પ્રાગટ્ય તેમજ પરેડ કરી આ પ્રતિયોગિતાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર યોગના પ્રયાસ માટે અથાગ મહેનત કરી રહી છે। આજરોજ વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ ડીજીપી કપ યોગાસનના ચેમ્પિયનશિપ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે। 2 દિવસ આ યોગાસનના ચેમ્પિયનશિપમાં 12 ટીમોએ ભાગ લીધો છે, જેમાં 75 પ્લેયર્સ પોતાની યોગાસનના કલાને રજૂ કરશે। વિવિધ પ્રકારના યોગની પ્રસ્તુતિ ભાગ લેનાર ખેલાડીઓ દ્વારા કરવામાં આવશે, જેમાં ટ્રેડિશનલ યોગાસન, આર્ટિસ્ટિક યોગાસન, પેર યોગાસન, રિધમિક યોગાસન વગેરે જેવા યોગની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે। યોગાસનને એક કોમ્પિટિશન તરીકે આગળ લઈ જવા તેમજ યોગાસનનું પ્રમોશન થાય તેવા હેતુ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે। આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયાના પેટ્રોન વિખ્યાત યોગા ટીચર આરજે જાડેજા, ટેકનિકલ ડાયરેક્ટર ફોર યોગા મેઘનાબેન ઝાલા, જોઈન્ટ પોલીસ કમિશનર લીનાબેન પાટીલ, વડોદરા શહેર પોલીસના તમામ ઝોનના ડીસીપી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। आज वडोदराમાં फर्स्ट डीजीपी कप योगासना चैंपियनशिप 2024 कार्यक्रम अपना श्री आरजे जाडेजा योग गुरु नावना वृद्ध हस्ते अपने शुभारंभ करी है। सौ प्रथम वक्त योगासना चैंपियनशिपનું આયોજન ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આપણે ગર્વ છે કે વડોદરા શહેરમાં આ પ્રકારનો કાર્યક્રમ છે। આમાં તમે જોયું છે 12 જેટલા ટીમો 70થી વધારે યોગ સ્પર્ધાળુઓ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। 2 દિવસ ચાલનારા કાર્યક્રમમાં સ્ત્રી પુરુષો માટે સિંગલ અને પેરમાં અને ગ્રુપ એક્ટિવિટી તરીકે પણ જુદા જુદા પ્રકારના એક્ટિવિટીઝનું આયોજન કરી છે। મને વિશ્વાસ છે કે આ એક સુંદર કાર્યક્રમના આયોજનથી પોલીસ બેડામાં સાથે સાથે પોલીસ પરિવારોમાં અને શહેરજનોમાં સમગ્ર રાજ્યના જનતામાં પણ એક યોગ પ્રત્યે એક કમ્પિટિટિવ સ્પિરિટ સાથે યોગાસના અને પ્રાણાયામ કરવાની પ્રથા શરૂ થશે અને જે આખા દેશમાં યોગને ગ્લોબલ પેડેસ્ટલ ઉપર પ્લેટફોર્મ ઉપર મૂકવાની જે પ્રયાસો છે આમાં આપણે સિદ્ધિ પણ મળશે એવો મને વિશ્વાસ છે। જે રીતે કર્તવ્યો જોયા લાગે છે હવે યોગા ખૂબ જરૂરી છે। પોલીસ વિભાગમાં ખાસ કરીને આપણે તણાવભરી જીવન જીવતા હોઈએ છીએ। યોગાસના અને પ્રાણાયામથી આપણા સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ખૂબ ઉપયોગી નીવડે છે। આ અનુભવ પણ બતાવે છે અને કોવિડ-19 પેન્ડેમિક દરમિયાન પણ આપણે જુદા જુદા એજન્સીઓ સાથે મળીને સમગ્ર રાજ્યમાં શહેર જિલ્લા પોલીસ, એસઆરપીએફ અને અન્ય એકમો માટે પણ આપણે યોગાસના અને પ્રાણાયામનું આયોજન કરી હતી। તેમાંથી જે ફિટનેસ અને વેલબિંગ માટે જે પ્રયાસો છે આમાં ખૂબ સફળતા મળી હતી અને મને વિશ્વાસ છે આ ફર્સ્ટ ચેમ્પિયનશિપ છે। આવતા વર્ષોમાં એક મોટી સ્કેલમાં પણ ઓર્ગેનાઇઝ કરવામાં આવશે અને રાષ્ટ્ર સ્તરે પણ યોગા એક પોપ્યુલર સ્પોર્ટિંગ ઇવેન્ટ તરીકે એમના ઓળખ મળશે અને પોપ્યુલર બનશે એવું મને વિશ્વાસ છે। પ્રયત્ન છે પણ અદ્ભુત પ્રયત્ન છે। આવું જ આવે 10 વર્ષથી ચાલુ રહે અને આને જોઈને આવતા વર્ષે જે કરે આના કરતાં પણ સારું કરવા કોશિશ કરે એવી આશા રાખીએ। સાહેબે ખૂબ મહેનત કરી છે। ધન્યવાદ।
ગોત્રી પોલીસ સ્ટેશનના વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગોત્રી પોલીસે ઝડપી પાડ્યા હતા. વડોદરા શહેરમાં વ્યાજખોરીના ગુનાઓ બનતા અટકાવવા અને બંને જ ગુનાઓ શોધી કાઢવા સારું અસરકારક કામગીરી કરવા સૂચના મળેલ હોય ગોત્રી પોલીસ દ્વારા વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 384, 294 ખ, 506(2) તથા નાણાં ધીરદાર અધિનિયમની કલમ 40-42 મુજબનો ગુનો દાખલ થયેલ, જેમાં આરોપીઓને ફરિયાદીને જૂન 2020 થી ફેબ્રુઆરી 2024 દરમિયાન ₹6,05,000 વ્યાજે આપી, જે પેટે ફરિયાદીના એક્સિસ બેંકના 2 ચેકો લઈ ફરિયાદીને ₹15,04,000 પાછા આપવા છતાં આપેલ ચેકો બાઉન્સ કરાવી એનકેન પ્રકારે હેરાન પરેશાન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ હોવાની ફરિયાદને કામે સંડોવાયેલ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓમાં ઘનશ્યામ ફૂલબાજે, કૃષ્ણા કહાર, કિરણ માછી, સની ધોબી તથા નરેન્દ્ર પંડિતનો સમાવેશ થાય છે. ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની નવાગામ પાસેથી પોલીસે અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ ડેડિયાપાડાના વિધાનસભા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા પર રાજપારડી તેમજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર આજે હાજર થવા જઈ રહ્યા હતા, ત્યારે નર્મદા પોલીસે નવાગામ ડીડી પાસેથી તેઓની અટકાયત કરી છે, જેને લઈને પોલીસ તથા ધારાસભ્યશ્રી વચ્ચે સાપ્તાહિક ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. ધારાસભ્યશ્રીનું કહેવું છે કે સરકારશ્રીના ઇશારે મારા પર ખોટી ફરિયાદો થઈ રહી છે, જેમાં અરજદાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બની રહ્યા છે, એવી તે પોલીસની શું મજબૂરી છે તેમ કહી આક્રોશ ઠાલવ્યો હતો. કરતા હોય તો હમણાં અમે જતા રહીએ, અમને તો કોઈ વાંધો, અમે તો હમણાં મયતોમાં બધા અમારા પ્રસંગો ગોઠવાયેલા જ છે. બરોબર છે. હા, તમે આટલી બધી મને જીબાજોડી કરો છો, બરાબર. જે પીઆઈ અને જે પીએસઆઈ મારા પર ખોટી ફરિયાદ કરી છે, મારા સમેત અમારા 13 આગેવાનો પર અને રાજપાડીમાં તો 70 લોકો પર. હવે 70 લોકોને મેં કોર્ટમાં તારીખોમાં કઈ રીતના લઈ જવા? એટલા લોકોને મારે કોર્ટમાં લઈને ફરિયાદ કરવાની કોર્ટ નહીં બોલાવે. એટલા માટે તમે ઘરે જવામાં મને વાંધો નથી, તમે પૂછી લો તમારા એ તપાસ અધિકારીને, ભાઈ આ એફઆઈઆર ખોટી છે, રદ કરવાના છો કે કેમ? સમારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ. અંગ્રેજોના શાસનમાં પણ આવી પદયાત્રાઓ પર એફઆઈઆર નથી થઈ. આ 4 કામદારોને અમે 30-30 લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહીને વળતર અપાવ્યું, અમારી ભૂલ છે. હવે માણસ મરી જાય, 10,000 કરોડની કંપની છે તો 30 લાખ આપ્યા, એમાં શું વાંધો છે? અને કંપની વાળો બિચારો તો રાજી ખુશી આપ્યા છે, તો એમાં બિચારા એફઆઈઆર બી પોતે પીએસઆઈ અરજદાર બને છે. તો આટલી તો કેવી પોલીસની મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને, પીએસઆઈ અરજદાર બને? ત્યાં એટલું બધું દારૂ, ડ્રગ્સ, ઇનલીગલી બધું ચાલે છે, એના પર કેમ કાર્યવાહી કરતા નથી? અમે તો સીસીટીવી ફૂટેજ આપ્યા છે 35 જેવા, એના પર કોઈ કાર્યવાહી નથી. અમારા પર ઉપરા છાપરી રાતોરાત 2 એફઆઈઆર થઈ જાય, 70 લોકો પર. યાર અમારે કે પછી છોડી દેવાનું છે? એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે. પોલીસને યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો. તમે કેવું છો કે અમે બોલાવીશું, તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો, તમે અમારી આયોજનની મિટિંગો વખતે બોલાવશો. અમારા લોકોનું કામ કોણ કરશે પછી? ના, એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે, મહિનો તમે આ ડિસેમ્બર જાન્યુઆરી છે પૂરી દો. અમારું પછી બજેટ સત્ર ચાલુ થશે ત્યારે અમારે લોકો માટે અમારે વિધાનસભામાં બેસવું પડે છે, ત્યારે પછી તમે જેલમાં બેહાડી રાખશો તો લોકો માટે કોણ બોલશે? અમારા જેલમાં જવાનું ક્લિયર થતું નથી. બીજું એફઆઈઆર એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે, એટલે ખરી ચૂંટણીમાં મને અહીંથી તડીપાર કરી દીધો હતો. એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે, લોકો માટે કઈ માંગશે, બજેટમાં ઉઠાવશે, સરકાર સામે બોલશે, એટલે હવે તમારે પાછી પાસા કરવાની, તડીપાર કરવાની તજવીજ ચાલે છે. ભરૂચ પોલીસ કરે છે. એટલે તમારે તો જે કરવા, મને તો કોઈ વાંધો નથી, 5 વર્ષ નહીં 10 વર્ષ જેલમાં રાખો, પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી? એટલે જેલથી મને ફેર નહીં, ત્યાં બી મને રોટલી શાક ખાવાનું મળવાનું જ છે, બધી જગ્યાએ મળે છે. એટલે એનાથી મને કઈ વાંધો નથી, પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે. કોણ કામદાર માટે બોલશે પછી? કોણ આદિવાસી માટે? વાત બરાબર છે, તમે બોલો જ છો, તમે અમારો અવાજ દબાવી દો યાર. ઘરે રાતે પોલીસ મોકલી આપો. અમે કઈ આ વિસ્તારમાં ધારાસભ્ય છે યાર, અમે કઈ માથા ભારે અસામાજિક તત્વ છે કે રાતે પોલીસ પહેરો મૂકી દો? હવે આ નીકળ્યા તો ઘરમાંથી નીકળે ના, તો તમે જોઈ લો કેટલી આ 20 ગાડીઓ નજીવા કેસમાં કાલે ઉઠીને ગયા કેસમાં તમે આવ્યા હતા 50 ગાડીઓ લઈને, આખો માર્ચ કરીને, મોરચો લઈને.
તો આ લોકો બી ભરૂચ વાળા આવશે, એના કરતા આજે જ અમને હાજર થઈ કરી દો. એ પણ આમાં તો જે દિવસે નોટિસ આપશે તમને એ દિવસે તમે કદાચ હાજર રહી શકે કે મીટિંગ છે તો બીજી ના, ના, સાહેબ, તારીખ આ લોકો કાલે ઉઠીને અમારા હમણાં આયોજનોના કામો ચાલુ થવાના, મીટિંગો ચાલુ થવાની, હમણાં બજેટ સત્ર અમારું ચાલે, એટલે પોલીસ કહે છે કે ભાઈ અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી દો. એવું થોડું છે ભાઈ. અમે FIR કરી છે, આજે અઠવાડિયું થઈ ગયું, હાજર કરી દો મને જેલમાં. આપ કપડા બપડા લઈને આવ્યા છે, પૂરી દો. બરોબર છે ને ના હજુ બી એ લોકોને સંતોષ ના હોય તો ફાંસી સુધી મોકલાવે એટલી તજવીજ કરી નાખે. તો પછી યાર આવું થોડું હોય. અમારા બી અધિકારો છે ને, અમે બી ભણેલા ગણેલા લોકો છે. આટલા બધા આંદોલનો કર્યા, કોઈ દિવસે અમે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો સાહેબ, નથી લીધું ક્યારે નહીં. ને મારે તો 2 નંબરના ધંધા નથી કે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની બી નથી, પણ કેસો આટલા બધા આડેધડ કરી નાખીએ તો કઈ રીતનું ચાલશે? ગયા વર્ષે તમે જોયું બધું. ગયા વર્ષે 3 મહિના આખો પરિવાર, અમારા આખા કાર્યકરો જેલોમાં ની જેવા કેસમાં. એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું, જાંગમાંથી ગોળી નીકળી ગઈ, 24 કલાકમાં છૂટી ગયો. આ તો કેવી વ્યવસ્થા? અમારા પર થાય એટલે અમારે પછી આ પોલીસ અમને હોતી વળે ચોરની જેમ, બીજા પર થાય એટલે રાતોરાત બધું સમાધાન થઈ જાય. અમે કાં ગુનો કર્યો છે? બિચારા ગરીબ પરિવારોને પૈસા તો અપાવ્યા છે, એમાં થોડી આવી કંપની વાળો ફરિયાદ કરતો તો અમને થતું કે અમારી ભૂલ થઈ. કોઈ ટ્રાફિક અડચણ વાળો ફોન કરતો કે મારી ગાડીને આ લોકો નડ્યા ને ફરિયાદ અમે રાજપાડી કરે. હવે PI PSI ફરિયાદ કરે તો અમારે શું સમજવાનું સાહેબ? આ કાયદો ને વ્યવસ્થા છે. અને અમે તો પરવાનગી માંગી હતી સાહેબ, કોઈ જાહેરનામું નથી, કોઈ ચૂંટણી નથી, તો બી 30મી નવેમ્બરે પરવાનગી માંગી, 3જી ડિસેમ્બરે અમારી છેલ્લા દિવસે પદયાત્રાના હવારે કહી કે તમારી પરવાનગી નથી મળી. અભિપ્રાય પોલીસે નેગેટિવ આપ્યા છે. તો સાહેબ અમારા બી અધિકારો છે ને, અમે ચાલતા ગયા, પોલીસ અમારી સાથે હતી, તો બી FIR એટલે માથા બારે સાબિત કરો, પાસા કરો, તડીપાર કરો, એટલે અમારે આખી જિંદગી જેલોમાં. તો લોકો માટે કોણ બોલશે? અમને તો કઈ વાંધો નથી, જેલો કરો કઈ વાંધો નહીં. એટલે તમે ત્યાં વાત કરી લો, અમે ત્યાં જઈએ છીએ હાજર થઈ. સાહેબ આપણા SP સાહેબ ને બીકો, નર્મદા પોલીસ સહકાર આપે, ભરૂચ પોલીસ નો મામલો છે, આપણે શું કરવા જીબાજોડી કરીએ છીએ? જો અમારા માટે બધું સરખું છે, આખું નહીં તો સરખું છે, પણ તમારે કેવાથી પહેલા થોડા FIR રદ કરવાના? એ તો અમે રદ ના કરી શકીએ. તો જવા દો ને, અમારા વકીલો બધા રાહ જોઈએ છે. કોર્ટ સિવાય કોઈ રદ નહીં કરી શકે, હું આપને કહું. ના, કોર્ટની પ્રોસેસ તો અમે કરવાના છે, કે જેટલી FIR થાય કોર્ટમાં જ અમારે કર્યા કરવાની. કોર્ટમાં તો જવાના જ છે, જે અધિકારીઓ કર્યા છે એમને બી બોલાવીશું, એવું થોડું જરૂરી છે? તમે જાઓ તો વાંધો નથી, પણ તમે જે આહવાન કરીને જાઓ છો તમારા કાર્યકરો, સાહેબ તમે મીડિયામાં કોઈ જગ્યાએ બતાવો, મારો મેસેજ હોય ને, તમે બધા ગ્રુપ જોઈ લો, મીડિયામાં કોઈ જગ્યાએ મેં કોઈને કીધું હોય કે મેં ત્યાં આહવાન કરીને આવું છું તો મને બતાવો. પણ એવા મેસેજ છે સાહેબ તમારા ગ્રુપમાં હોય તો બતાવો. મેં તો સાંજે પોલીસના ફોન આવ્યા હતા, પોલીસને મેં કીધું કે હું કાલે જાઉં છું. સીધી વાત છે, મારે કાં છુપાવવાનું? ખુદ ત્યાંના PI અને PSI પોતે અરજદાર બને છે, તો એવી તો શું પોલીસની મજબૂરી થઈ ગઈ કે પોતે અરજદાર બને છે ભાઈ ધારાસભ્ય પર? અમે લોકસભા ચૂંટણી લડી ત્યારે પણ આખી પોલીસ અમારી સામે હતી, આખું જિલ્લાનું વહીવટી તંત્ર અમારી સામે ચૂંટણી લડતું હતું. એટલે આ લોકશાહીમાં સરકારો બદલાતી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ આપના માધ્યમથી અમે કહીએ છીએ, જ્યારે રાજા રજવાડાઓનું પણ રાજ જતું રહ્યું છે, આવનારા દિવસોમાં ભાજપનું રાજ પણ જશે, ત્યારે આવી તમારી ફાઇલો, અમને બધું ખબર છે કોણ શું ધંધા કરે છે. એટલે આ હપ્તાખોરી હોય કે એજન્ટ બનવાની સિસ્ટમ પોલીસ બંધ કરે, નહીં તો આવનારા દિવસો પણ આવશે. પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારી રિટાયર થઈને ઘરે બેઠા હશે ને, ત્યાંથી પણ ફાઇલો ખુલશે ને ત્યાંથી પણ કોર્ટ કચેરીમાં ફરતા કરી દઈશું. એટલે અમે કહેવા માંગીએ છીએ, એક ધારાસભ્યના ઘરે રાત્રે પોલીસ મૂકી દે, ભયનો માહોલ પેદા કરે, તો શું અમારા અધિકારો નથી? અમારો અવાજ નથી? એટલે આ ભાજપના રાજ્યમાં તાનાશાહી એટલા હદે ચાલે છે. અંગ્રેજો વખતે પણ જે આપણા સ્વતંત્ર સેનાનીઓએ પદયાત્રાઓ કરી હતી, પગપાળા યાત્રાઓ કરી હતી, આંદોલનો કર્યા હતા, ત્યારે પણ આવી FIR નથી થઈ. અમે શાંતિપૂર્ણ પદયાત્રા કરીને અમારા પર FIR કરી છે. એટલે જનતા જોગ પણ કહેવા માંગીએ છીએ કે જાગવું પડશે. આજે અમારા પર છે, કાલે તમારો પણ વાળો આવે છે, પણ અમે ડરવાના નથી, અમે લડવાના છે. આ જનતાનો અવાજ ક્યારે પણ દબાવવાનો.
ડભોઈથી છોટાઉદેપુર જતી ટ્રેન નીચે આધેડ આવી જતા આધેડનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ડભોઈથી છોટાઉદેપુર જતી ટ્રેન નીચે આધેડ આવી જતા આધેડનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ડભોઈ તાલુકાના સમશેરપુરા નજીક રેલવે ગરનાળા પાસે રેલવે ટ્રેક પર આ ઘટના બની હતી. આધેડ સમશેરપુરા ગામનો મનુભાઈ વસાવા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ડભોઈ પોલીસ સહિત રેલવે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. મૃતદેહ ડભોઈ રેફરલ હોસ્પિટલ મોકલી પીએમની કાર્યવાહી શરૂ કરાઈ હતી. આધેડ ટ્રેક પર કઈ રીતે પહોંચ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ડભોઈથી છોટાઉદેપુર તરફ જતી 10 વાગ્યાની ટ્રેન નીચે આધેડ આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. દેણા ચોકડી પરના બ્રિજ ઉપરના ખાડાઓને કારણે વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. માનવીને એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે રસ્તો મહત્વનો હોય છે. આઝાદીના કેટલા વર્ષો બાદ પણ રસ્તા મામલે પ્રજા હજુ પણ ત્રાહિમામ જ છે. રસ્તાનું આયુષ્ય ખૂબ જ ટૂંકું હોય છે. રસ્તા બનતા સમયે તેની ગુણવત્તા અને તેમાં વપરાયેલ સામગ્રી અંગે યોગ્ય કાળજી ના રખાતા આ રસ્તો વારંવાર બનતા હોય છે અને પ્રજા ટેક્સના પૈસાથી બનતા વિકાસ કાર્ય સ્વરૂપના રસ્તામાં પ્રજાને યોગ્ય લાભ મળતો નથી. હાલ દેણા ચોકડી પરના બ્રિજ પર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે. લાખો રૂપિયા ટોલ ટેક્સ લેવા છતાં પરિણામ શૂન્ય જોવા મળે છે. ભારે વાહન ચાલકો સહિત નાના વાહન ચાલકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. છેલ્લા કેટલાય સમયથી બ્રિજ પર છે મસ્ત મોટા ખાડા પડ્યા છે. દ્વારા સમારકામની કામગીરી કરાતી નથી. તાત્કાલિક બ્રિજ પરના ખાડા દૂર થાય તેની વાહન ચાલકોની લાગણી છે. પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણી બિનઉપયોગી વહ્યું હતું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરમાં વિકાસના નામે ઠેર ઠેર ખાડા ખોદવામાં આવ્યા છે. આ જ પ્રકારનો એક ખાડો વડોદરા શહેરના તરસાલી મેઇન રોડ ઉપર પાણીની ટાંકી નજીક ખોદવામાં આવ્યો છે. આ કામગીરી ચાલી રહી છે. ચારે બાજુથી ખાડા ખોદાયા બાદ રોડ તો બંધ થઈ ગયો છે. તેવામાં આજે સવારે પાણીની નલિકામાં ભંગાણ સર્જાયું હતું. આ ભંગાણ સર્જાતા પાણીના ફુવારા હતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે જ વડોદરા શહેરના મચ્છીપીટમાં પણ મુખ્ય માર્ગ ઉપર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને 6 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો હતો. તેવામાં તરસાલી મુખ્ય રોડ પર પાણીની ટાંકી નજીક અર્બન હેલ્થ સેન્ટર પાસે કોર્પોરેશન દ્વારા ખાડા ખોદવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન પીવાના પાણીની નલિકામાં ભંગાણ સર્જાયું હતું, જેના કારણે પીવાના પાણીનો વેડફાટ થયો હતો. છાણી દશામાં કેનાલ પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક સવારનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. વડોદરામાં વાહન અકસ્માતોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં નિર્દોષોના પણ જીવ જઈ રહ્યા છે. ભારદારી વાહનોને કારણે અકસ્માત થતા હોવા છતાં સંબંધિત તંત્ર આ અંગે ગંભીરતા દાખવતું નથી, જેને લઈને પણ પ્રજામાં રોષ છે. અવારનવાર થતા અકસ્માતો અટકાવવા તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. ગતરોજ છાણી દશામાં કેનાલ પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક સવારનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. વોર્ડ 15ના વિસ્તારમાં આવેલ વિવિધ વરસાદી કાંસોની સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. વડોદરાના સ્માર્ટ સિટી તંત્રના પ્રતાપે શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે કાંસ બનાવાય છે. આ કાંસ આરસીસી ચેમ્બરથી બંધ હોય છે, જેને કારણે તે કાંસો વર્ષો જૂની હોવાથી અંદર માટી કચરો જામ થઈ જાય છે અને પાણીના વહન માટે અસરકારક પુરવાર થતી નથી. વડોદરામાં આ વર્ષે પૂરથી લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેના પાલિકાના સત્તાધીશો અને એસી કેબિનોમાં બેસી કાર્ય કરતા અધિકારીઓ જવાબદાર છે. વરસાદી કાંસ પર આરસીસી ચણતરથી કાંસની યોગ્ય સફાઈ થતી નથી, તે માટે યોગ્ય આયોજન થતા નથી. પરિણામે સ્લેબ તોડી સફાઈ કરવી પડતી હોય છે તો ક્યાંક વરસાદી કાંસોમાં ગટરનું જોડાણ પણ થયાનું સામે આવતું હોય છે. હાલ તો વોર્ડ 15ના જાગૃત કાઉન્સિલર આશિષ જોશીની રજૂઆતો બાદ વોર્ડ 15ના વિસ્તારમાં આવેલ વરસાદી કાંસોની સફાઈ કામગીરી હાથ ધરાઈ છે, જેના ટ્રેક્ટરો ભરી માટી કચરો નીકાળ્યા અંગે આશિષ જોશીએ જણાવ્યું. સાથે જ તેમણે વડોદરા શહેરમાં પૂર ન આવે તેવી કામગીરી માટે પ્રી મોન્સૂન શબ્દ હટાવી બારેમાસ આ કાંસોની સાફ સફાઈની કામગીરી થવી જોઈએ તેવી પણ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. સાથે જ હાલમાં વોર્ડ 15 વિસ્તારમાં થઈ રહેલ કાંસોની સફાઈ તેમજ જૂની વ્યવસ્થાને સ્થાને નવીન વ્યવસ્થા થઈ રહી છે તે સંદર્ભે માહિતી આપી હતી. પાછલા વર્ષે આવેલો એટલે આજ વખતનું જે વરસાદનું જે પૂર આવ્યું 3 વખત, એના પરથી વોર્ડ વિસ્તારમાં ફરવાથી અમારા ધ્યાને આવ્યું કે જે વર્ષો જૂની વોર્ડમાં વરસાદી કાંસ છે, જેના પર સ્લેબો છે, આરસીસીના સ્લેબ હોવાના કારણે
એમાં વચ્ચેથી સફાઈ કોઈ જગ્યાએ થઈ નથી. એના કારણે પાણીનો ભરાવો ખૂબ 24-48 કલાક સુધી પાણી ખસતું નહોતું. એને સફાઈ કરવાની સૂચના આપવામાં આવી. આપ જોઈ શકો છો કે આ કલા દર્શનથી શાસ્ત્રીબાગ સુધીમાં લગભગ 30 વર્ષ જૂની વરસાદી કાંસને સ્લેબ તોડીને અંદરથી એક જગ્યાએથી જ 2-3 ટ્રેક્ટર ભરાય એટલો કિચડ સ્લજ નીકળ્યો છે. આવું 10થી 12 જગ્યાએ સ્લેબ તોડીને કિચડ કાઢવાનું કામ વોર્ડ 15માં શરૂ કર્યું છે. 30 વર્ષ જૂની ઉમા 4 રસ્તાથી વૃંદાવન 4 રસ્તાની વરસાદી લાઈન ત્યાં પણ નવી પાઇપો નાખીને નીકળતા જે જૂના ભૂંગળા છે એને જોઈએ તો ભૂંગળામાંથી ટોટલી ભૂંગળાનું માટીથી મોઢું ભરાઈ ગયેલું એ રીતની વરસાદી કાંસની હાલત હતી. નવીન વરસાદી કાંસ પરિવાર 4 રસ્તાથી વૈકુંઠ સુધી, જે વૈકુંઠ સોસાયટીમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા રહે છે. હાઈવેથી આવતું પાણી પણ પહેલું વૈકુંઠ સોસાયટીમાં ભરાય છે. ત્યાં પણ મોટી 900ના ભૂંગળા નાખીને વરસાદી કાંસનું જોડાણ કર્યું છે. એટલે વોર્ડ વિસ્તારમાં જે સૌથી વર્ષો જૂની કાંસો છે એને હયાત ભૂંગળાને કાઢીને નવીન કાંસો નાખવાનું અને જે જૂના સ્લેબ છે એને તોડીને એમાંથી સફાઈની કામગીરી શરૂ કરી છે. એટલે પાણીની કેપેસિટી વહન કરવાની વરસાદી કાંસની વધશે આનાથી, અને વિસ્તારમાંથી ઝડપભેર વરસાદી પાણીનો નિકાલ થાય એ પ્રકારની આ કામગીરી શરૂ. જો આ કામગીરી થઈ હોત તો વોર્ડ વિસ્તારમાં ઘણા ઘરોમાં પાણી ઘૂસવાની સમસ્યા જે હતી, લોકોનો ઘર વખરી સામાન પલળી ગયો, એ ક્યાંક મહદ અંશે એમને રાહત મળી હોત. અને મેં ગયા વર્ષના પૂરથી સ્પષ્ટ ભાષામાં અધિકારી અને કમિશનરને સૂચના આપી છે કે હવે વડોદરા શહેરને પૂરથી બચાવવું હશે તો પ્રી મોન્સૂન શબ્દ કાઢી અને મોન્સૂન કામગીરી 12 માસ કરવી પડશે. વડોદરા શહેરની તમામ વર્ષો જૂની બાપોદ પાનવડ તિલકવાડા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં નાસ્તા ફરતા બુટલેગરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ડભોઈ રોડ MM વોરા શોરૂમ પાસેથી પ્રકાશ ઉર્ફે પકો, ગંજીભાઈ ઉર્ફે ધર્મેન્દ્રભાઈ ઠાકોર ઉંમર વર્ષ 41 રહે અમરદીપ કોમ્પ્લેક્સ નારાયણ પેટ્રોલ પંપની બાજુમાં કલાદર્શન વડોદરા મૂળ રહે ભરતવાડી ડભોઈ રોડ વડોદરાને શોધી કાઢ્યો હતો. પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન આ ઈસમ વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશન અને નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પકડાયેલ દારૂના જથ્થા અને નોંધાયેલ કુલ 3 ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા આ આરોપી અંગે 3 પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની તપાસ માટે સોંપવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વડોદરા ખાતે 2 દિવસે રાજ્યની પ્રથમ DGP કપ યોગાસનના ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું. શુભારંભ પ્રસંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. 6 લાખ સામે 15 લાખ વસૂલવા છતાં હેરાન કરતા વડોદરાના કહેવાતા સામાજિક કાર્યકર સહિત 5ને ગોત્રી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી. ડેડિયાપાડા વિધાનસભા ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની નવાગામ પાસેથી પોલીસે કરી અટકાયત. પોલીસ તથા ધારાસભ્ય વચ્ચે સાપ્તાહિક ઘર્ષણ, ધારાસભ્યએ ઠાલવ્યો આક્રોશ. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.